પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે આયોજન કરાયું છે, જેમાં ₹50 કરોડના ખર્ચે 3 આધુનિક પમ્પિંગ સ્ટેશનની કામગીરી શરૂ કરી દેવાઈ છે. પોરબંદર શહેરમાં ભવિષ્યમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરના 3 અલગ-અલગ સ્થળોએ આધુનિક પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગોઢાણીયા કોલેજ, રાજવી પાર્ટી પ્લોટ પાછળ ચાંડેશ્વર મંદિર અને વીરભનુની ખાંભી પાસે બેલા સહિતના 3 સ્થળે પમ્પિંગ સ્ટેશનનું કામ પૂરજોશમાં શરૂ કરાયું છે. આ પ્રોજેક્ટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આશરે ₹50 કરોડના ખર્ચે અમલમાં મૂકવામાં આવ્યો છે. શહેરના સતત વિકાસ, વધતી વસ્તી અને વિસ્તરતા રહેણાંક વિસ્તારોને ધ્યાનમાં રાખીને શહેરની ગટર તથા વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને મોન્સૂન દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. વધતી વસાહતો, રસ્તાઓનું ઊંચું લેવલ અને જૂની ડ્રેનેજ લાઇનોના કારણે ઘણીવાર પાણીનો નિકાલ સમયસર થતો નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા આધુનિક સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશનમાં આધુનિક ટેકનિકલ અને સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તેમાં RCC ઇન્ટેક સમ્પ, પંપ, હાઉસ બિલ્ડિંગ, મજબૂત ફાઉન્ડેશન સ્ટ્રક્ચર, કમ્પાઉન્ડ વોલ, ગેટ, આંતરિક RCC રોડ જેવી સિવિલ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેકેનિકલ સુવિધાઓ તરીકે ઊંચી ક્ષમતાવાળા વોટર પંપ, ઇલેક્ટ્રિક મોટર, ડિલિવરી પાઇપલાઇન, વાલ્વ અને NRV જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટેકનિકલ સુવિધાઓમાં LT, MCC પેનલ, પાવર, કંટ્રોલ કેબલિંગ, અર્થિંગ સિસ્ટમ અને લાઇટિંગની વ્યવસ્થા રહેશે. પાણીના સ્તર અને પ્રવાહ ઉપર નજર રાખવા માટે લેવલ સેન્સર, ફ્લો મીટર, પ્રેશર ગેજ જેવી મોનિટરિંગ સિસ્ટમ રહેશે. સાથે સાથે સોલાર પેનલ, કેટલ ટ્રેપ તથા અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે આગામી 7 વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે 120 HP ક્ષમતા ધરાવતા પંપો બિરલા પમ્પિંગ સ્ટેશન ખાતે અને ચાંડેશ્વર પમ્પિંગ સ્ટેશનમાં સ્થાપિત કરવામાં આવશે, જેમાં પ્રતિ પંપ આશરે 9 લાખ લીટર પ્રતિ કલાક 250 લીટર પ્રતિ સેકન્ડ પાણી કાઢવાની ક્ષમતા રહેશે. છાયા અને બિરલા વિસ્તારમાં આ પંપોની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે. શહેરમાં બની રહેલા 3 પમ્પિંગ સ્ટેશન કાર્યરત બન્યા બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોને સીધો લાભ મળશે. વરસાદી મોસમ દરમિયાન રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.